સમાચારોમાં હવે આગળ વધીએ ભરૂચથી સમાચાર। બાકરોલ બ્રિજ નજીક અકસ્માતની ઘટના। કાર અકસ્માતમાં 3 લોકોના મોત નિપજ્યા। કાર ટ્રક પાછળ ધડાકાભેર અથડાઈ। અજમેરથી મુંબઈ જતા પરિવારને અકસ્માત નડ્યો। ક્રેન અને ફાયર વિભાગની મદદથી રેસ્ક્યુ કરી ઇજાગ્રસ્તોને સારવાર માટે ખસેડાયા। ઘટનાના પગલે ટ્રાફિક જામ થતા પોલીસ ઘટના સ્થળે આવી પહોંચી અને કાર્યવાહી હાથ ધરી। तो आ तरफ बनासकांठामां पण अकस्मातनी घटना बनी छे। कांकरेजमां हिट एंड रननी घटना। अकस्मातमां 2 लोकोना मौत निपज्या। थरा हारीज रोड पर अकस्मातनी घटना घटी। बाइक सवार मृतक प्रवीण कांतिभाई पटणी अने प्रवीण शैलेषभाई पटणी बंने टोटाणा गामना होवानुं जाणवा मळ्युं छे। अकस्मात अंगे थरा पोलीसे तपास शरू करी छे। वलसाडना कपराड़ा नजीक अकस्मातनी घटना। हारमाळा अहीं अकस्मातनी सर्जाई। कुंभघाट पर 2 वाहनोए पलटी मारी। पहला भंगार भरेला एक ट्रके पलटी मारी। ट्रक पलटता अंदर भरेलो भंगार रोड पर फेंकायो। त्यारबाद ट्रकथी बचवा जता अन्य टेम्पो पण पलटी गयो। वृक्ष साथे અથડાતા ટેમ્પો ખાઈમાં ખાબક્યો। અકસ્માતના કારણે વાહન વ્યવહારને અસર પહોંચી। કપરાડા પોલીસે સ્થળ પર પહોંચી કાર્યવાહી હાથ ધરી। तमिल फिल्म इंडस्ट्रीना सुपरस्टार अजीत कुमारनी कारने अकस्मात नड्यो। अजीत कुमारनी दुबई 24H रेस माटे तालीम चाली रही हती। ट्रेनिंग दरमियान तेनी स्पीडमां आवती कारने अकस्मात नड्यो। अकस्मात समये कारनी स्पीड लगभग 180 किलोमीटरनी हती। अकस्मातमां कारनुं बोनेट पण उड़ी गयुं हतुं। अजीत कुमारना मैनेजर सुरेश चंद्राए जणाव्युं के तेમને કોઈ ઈજા પહોંચી નથી। अकस्मात बाद तेમને एम्ब्युलन्समां लई जवामां આવ્યા હતા। જો કે તે સંપૂર્ણ સ્વસ્થ છે। कार अकस्मातनो वीडियो सोशल मीडिया में वायरल थयो छे। अमरेली लेटर कांड में मोटा खुलासा थई शके छे। आजे पायल गोटीनुं मेडिकल चेकअप कराशे। आज सवारे मेडिकल चेकअप करावा पायल तैयार। गई काले रात्रिना समय मेडिकल चेकअप कराववानो पायल गोटीए इनकार कर्यो हतो, परंतु हवे तैयारी दर्शावी छे। અમારી સાથે અમે એમને મેડિકલ કરાવવા માટે એમની સ્વખુશીથી ઘરેથી નીકળેલા હતા। ત્યારબાદ અમે આગળ આવતા એમના ગામમાંથી બહાર નીકળતા ફતેહપુર ગામના પુલ પાસે પહોંચતા ત્યાં અચાનક બેને એવું કીધેલું કે મારે મેડિકલ કરાવવું નથી, મને ઘરે પાછા મૂકી જાઓ। અને એ દરમિયાન પરેશભાઈ ધાનાણી પણ ત્યાં આવી ગયેલા અને એવું કીધેલું કે હાલ મેડિકલ કરાવવાનું નથી થતું, દીકરીને એમના ઘરે પાછા પહોંચાડી દો, જેથી કરીને અમે પાયલબેનને એમના ઘરે પાછા લઈ ગયેલા। અને બાદ બેન એવું કહેતા હોય કે અત્યારે હું મેડિકલ કરાવવા માટે બહાર જવા નથી માંગતી। अमरेली समाचार। पायल गोटीना निवास स्थाने निवेदन लेवायुं। एक्ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ समक्ष पायलનું निवेदन। अमरेली तालुका मामलतदार पण उपस्थित रह्या। एक रूममां मने बेसाडी मने पगमां 7 થી 8 વાર પાટા मार्या तेवा आरोप पण पायले मूक्या छे। रूम थी एम मैंने बेहाड़ी अने एम परमार सर करीने छे साइबरना सर एने एवं कीधुं कि आने मारशो ने तो ज मेळ आवशे के त्यां सुधी साचुं नहीं बोले एम। पछी एक अर्पिताबेन करीने मारी हारे लेडीज हता एने मने पगमां 7 થી 8 વાર पट्टा मार्या अने मारी जोड़े बीजा एक पीआई मैडम करीने छे एम कही गया था कि आने मारशो त्यां सुधी मेळ नहीं आवे एम। एलसीबी ना एक मैडम करीने छे पीआई। बनावटी लेटर कांड मुद्दे અત્યાર સુધીનો સૌથી મોટો ઘટસ્ફોટ। લેટર કાંડમાં ખળભળાટ મચાવતા સીસીટીવી ફૂટેજ સામે આવ્યા। આરોપી મનીષ વઘાસિયા દ્વારા પાયલ ગોટી મારફતે કુરિયર કરાવ્યું હતું। પાયલ ગોટી દ્વારા કુરિયર કર્યું તે મહત્વના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા। કૌશિક વેકરિયા ઉપર લગાવેલા આક્ષેપોવાળું લેટર કમલમ સહિત ભાજપ કાર્યાલય કુરિયર કર્યું હતું। પ્રદેશ ભાજપ મહામંત્રી રત્નાકર સહિત કમલમને કુરિયર કર્યા તે સમયના સીસીટીવી ફૂટેજ જે સામે આવ્યા છે। કુરિયરનું પેમેન્ટ પાયલ ગોટી એક દિવસ ઓનલાઈન અને બીજા દિવસે રોકડું પેમેન્ટ કર્યું હતું। સીસીટીવીમાં કેદ કોબા કમલમ દિલ્હી સુધી 2 દિવસ માટે અલગ અલગ કુરિયર કર્યા હતા। તો આ સીસીટીવી ફૂટેજ જે સામે આવ્યા છે જેમાં પાયલ ગોટી પણ જોવા મળી રહી છે। એક તરફ કોબા કમલમ દિલ્હી સુધી 2 દિવસ માટે અલગ અલગ કુરિયર કરવામાં આવ્યા હતા, જેનું પેમેન્ટ પણ કરવામાં આવ્યું હતું।
પેમેન્ટ પાયલ ગોટી એક દિવસ ઓનલાઈન પેમેન્ટ કર્યું અને બીજા દિવસે રોકડ પેમેન્ટ આપ્યું હતું. આ મોટો ઘટસ્ફોટ બનાવટી લેટર કાંડમાં. તો એક તરફ પાયલ ગોટીએ આરોપ મૂક્યા છે કે મને પટ્ટા વડે માર મારવામાં આવ્યો અને સાથે જ પોલીસ કર્મીઓની વાતચીતના અંશો પણ તેણે જણાવ્યા કે જ્યાં સુધી પાયલને મારશો નહીં ત્યાં સુધી તે કંઈ જ નહીં બોલે. આ પ્રકારના આરોપ પાયલે લગાવ્યા. બીજી તરફ મેડિકલ ચેકઅપ તેનું કરવામાં આવશે. પહેલા ઇનકાર કર્યો હતો મેડિકલ ચેકઅપનો, પરંતુ હવે તૈયારી બતાવી છે પાયલે. અને ત્રીજી તસવીર આપ જોઈ રહ્યા છો સીસીટીવીના, જ્યાં કુરિયર આપ્યાના સીસીટીવી ફૂટેજ છે. સંવાદદાતા રાજન જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે. રાજન, અલગ અલગ વિગતો સામે આવી રહી છે બનાવટી લેટર કાંડમાં. શું વધુ વિગતો? દીપા, આમ જોવા જઈએ તો આ લેટર કાંડ જ્યારથી અમરેલીમાં શરૂ થયો ત્યારબાદ દરરોજ લગભગ નવા વળાંકો આવી રહ્યા છે, પરંતુ ખાસ કરીને બહુચર્ચિત જે પાયલ ગોટી છે તેને લઈને લગભગ દરરોજ કંઈક ને કંઈક અપડેટ હોય છે. સૌથી પહેલા તેમણે પોલીસ પર આરોપ લગાવેલા કે પોલીસે તેમને પટ્ટાથી માર માર્યો છે. ત્યારબાદ સમગ્ર ઘટનાને લઈ અને અમરેલી એસપી દ્વારા એક એસઆઈટીની રચના કરવામાં આવી ડીવાયએસપીના વડપણ હેઠળ. આ ડીવાયએસપીની ટીમ ગઈકાલે પાયલ ગોટીને મેડિકલ ચેકઅપ કરાવવા માટે લઈ જતા હતા, કારણ કે તેમણે જે આરોપ લગાવ્યા છે તેમાં કેટલું તથ્ય છે તે જાણવા માટે આ ટીમ બનાવવામાં આવી છે. પરંતુ સાંજના સમયે લઈ જતા હોય આ ટીમને અમરેલીના પૂર્વ ધારાસભ્ય પરેશ ધાનાણીએ અટકાવી હતી. પાયલનું દિવસ દરમિયાન મેડિકલ ચેકઅપ કરવા માટે તેમણે વિનંતી કરી હતી અને ત્યારબાદ આ સમગ્ર મામલો ફરી પાછો ગરમાયો હતો. રાત્રિના સમયે અમરેલીના ડીવાયએસપી ગોહિલ સાહેબની જે વડપણ હેઠળની એસઆઈટીની ટીમ છે તેમણે મેડિકલ ટીમને વિઠ્ઠલપુર ગામ જે છે પાયલનું નિવાસસ્થાન ત્યાં મેડિકલ ટીમ લઈને ગયા હતા, પરંતુ પાયલે ત્યાં પણ તેમને મેડિકલ ચેકઅપ કરવાની મનાઈ કરી હતી અને તેમણે જણાવ્યું હતું કે હું દિવસ દરમિયાન જ મેડિકલ ચેકઅપ કરાવીશ. ગઈકાલે તેમણે પોલીસને એવું કીધું હતું કે આવતીકાલે સવારે 10 વાગે એટલે કે આજે સવારે 10 વાગે અમરેલી સિવિલ હોસ્પિટલમાં તે મેડિકલ ચેકઅપ કરાવે તેવી શક્યતા છે. પરંતુ સમગ્ર મામલામાં જે રીતે પાયલે કુરિયર કર્યા છે તેમના સીસીટીવી પણ સામે આવ્યા છે, એટલે ક્યાંક ને ક્યાંક આમાં કાચું કપાઈ રહ્યું હોય તેવી પરિસ્થિતિ છે. પાયલ પણ પોલીસના શંકાના દાયરામાં છે અને આ સમગ્ર મામલે તપાસ ચાલી રહી છે. દીપા, આભાર રાજન જાણકારી આપવા માટે. સમાચાર અરવલ્લીથી બીઝેડ કૌભાંડ મામલે તપાસ તેજ થઈ ચૂકી છે. સીઆઈડી ક્રાઇમે વધુ એકની અટકાયત કરી. અરવલ્લીના શ્યામપુર ગામના યુવકની અટકાયત, નરેશ પ્રજાપતિની અટકાયત કરાઈ. રણાસણ શાખામાં તે નોકરી કરતો હતો. સીઆઈડી તપાસ શરૂ થતા નરેશ પ્રજાપતિ ફરાર હતો. સમાચાર સુરતથી ખૂંખાર દીપડો પાંજરામાંથી ભાગ્યો. મહુવાના નિરોલી ગામે દીપડો પાંજરે પુરાયો હતો. મારણની લાલચે દીપડો પાંજરે પુરાયો હતો. ક્ષતિગ્રસ્ત પાંજરું હોવાથી દીપડો ભાગી ગયો. દીપડો બહાર નીકળી જતા ગામ લોકોમાં ફફડાટ. દીપડાના વધી ગયેલા આંટાફેરાને લઈને વન વિભાગની ટીમે પાંજરું ગોઠવ્યું હતું. સંવાદદાતા કેતન જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે. કેતન, દીપડાને લઈને શું જાણકારી? વાત કરતો સુરત જિલ્લો કે દીપડાનું હબ બની ગયું છે. ખાસ કરીને સુરત જિલ્લાના તમામ તાલુકાની અંદર રહેણાંક વિસ્તારોની અંદર આ દીપડાના આંટાફેરાથી લોકોનામાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. પણ ખાસ કરીને વાત કરવામાં આવે તો સુરત જિલ્લાના મહુવા તાલુકાના નિહાલી ગામે મારણ મૂકવામાં આવ્યું હતું. આંટાફેરા કરતો હતો ગામની અંદર, જે અંતર્ગત ગામજનોએ વન વિભાગને જાણ કર્યા બાદ મારણ મૂકીને પાંજરું મૂકવામાં આવ્યું હતું. પણ પાંજરું ક્ષતિગ્રસ્ત જણાતા દીપડો ગણતરીની મિનિટોમાં પુરાયો તો ખરો પાંજરે, પરંતુ દીપડાના ધમ પછાડાથી પાંજરું જે તૂટી જવા પામ્યું અને જે અંતર્ગત દીપડો આજે પાંજરામાં પુરાયા બાદ ફરાર થઈ જતા ગામજનોમાં પણ રોષ જોવા મળ્યો છે. અને બીજી તરફ વન વિભાગની આજે બેદરકારી પણ થતી થઈ છે અને વન વિભાગના અધિકારીઓ ક્યારેય મીડિયાના ફોન પણ ઉપાડતા નથી અને ખાસ કરીને જે દીપડાની દહેશત જે ફેલાઈ છે જે અંતર્ગત કોઈ અવેરનેસના કાર્યક્રમો પણ વન વિભાગ દ્વારા અનેક વખત રજૂઆતો કરવા છતાં પણ કરવામાં આવી નથી રહ્યા અને જે અંતર્ગત લોકોનામાં દીપડાને ભય જોવા મળી રહ્યો છે. આભાર કેતન જાણકારી આપવા માટે. પીએસઆઈ લોકરક્ષક ભરતીની શારીરિક કસોટી આજથી 1 માર્ચ સુધી શારીરિક કસોટી. એક દિવસમાં 1600 ઉમેદવારોની ફિઝિકલ ટેસ્ટ થશે. ઉમેદવારોને 25 મિનિટમાં 5 કિલોમીટરનું ગ્રાઉન્ડ પાસ કરવાનું રહેશે. અમદાવાદના શાહીબાગ પોલીસ સ્ટેડિયમમાં મહિલા ઉમેદવારો માટે કસોટી લેવાઈ રહી છે. વહેલી સવારથી ઉમેદવારો ગ્રાઉન્ડ પર પહોંચ્યા. ઉમેદવારોને કોલ લેટર અને આઈડી પ્રૂફ સાથે રાખી પ્રવેશ અપાયો.
ઉમેદવારોના મોબાઈલ સહિત ઇલેક્ટ્રોનિક ગેઝેટ્સ પણ બહાર મૂકવાનો આદેશ કરાયો. દરરોજની 2 કલાકની મહેનત હતી અમારી પરીક્ષા માટે. કેટલું અઘરું પડ્યું પરીક્ષાની અંદર શું આપનો અનુભવ રહ્યો? ના, અનુભવ બહુ સારો હતો, સ્ટાફ સારો હતો, વ્યવસ્થા સારી હતી. પીએસઆઈ ને કોન્સ્ટેબલની એક્ઝામ હતી, ફિઝિકલ ગ્રાઉન્ડ હતું, એટલે એમાં રનિંગ હતી આજે, જેમાં 4 રાઉન્ડ મારવાના હતા. 400 મીટરના, 1600 મીટરની રનિંગ હતી 9.5 મિનિટમાં. પાસ થયા પીએસઆઈ ને કોન્સ્ટેબલ બંનેમાં. પોલીસ ભરતી માટે આજથી શારીરિક કસોટી જે છે તે શરૂ થઈ છે અને હાલ અમદાવાદના પોલીસ સ્ટેડિયમ ખાતે બિન હથિયારધારી મહિલા પીએસઆઈ અને લોકરક્ષક કેડરની મહિલા ભરતી માટે શારીરિક કસોટી લેવાઈ રહી છે. પીએસઆઈ અને એલઆરડી માટેની આ શારીરિક કસોટી છે અને ઉમેદવારોને કોલ લેટર અને આઈડી પ્રૂફ સાથે જે જગ્યાએ પરીક્ષા લેવાઈ રહી હતી ને ત્યાં પ્રવેશ આપવામાં આવી રહ્યો હતો. જોકે ઉમેદવારોને મોબાઈલ અને ઇલેક્ટ્રોનિક ગેજેટ લઈ જવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો હતો અને હાલ જે ઉમેદવારો જે કસોટી જે આપીને આવી રહ્યા છે તેઓમાં પણ ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને જે પરીક્ષા જે છે તે લેવાઈ રહી છે અને ત્યાં પોલીસનો પણ બંદોબસ્ત જોવા મળી રહ્યો છે. સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. રાજ્યમાં એચએમપી વાયરસની દસ્તકને લઈ સુરત મહાનગરપાલિકાનું આરોગ્ય વિભાગ એલર્ટ થઈ ગયું છે. મનપા કમિશનર મેયરે આરોગ્ય અધિકારી સાથે બેઠક કરી વાયરસનું સંક્રમણ ફેલાય તેવી દહેશતને લઈને તમામ પ્રકારની વ્યવસ્થા કરવા તંત્રએ કમર કસી છે. સરકારી અને ખાનગી હોસ્પિટલમાં તમામ પ્રકારની દવાઓ સુવિધાઓની વ્યવસ્થા કરવા સૂચના અપાઈ છે. અત્યારે આપણે માહિતી મેળવવાનો પ્રયત્ન કરીએ છીએ, એટલે જ્યાંથી પણ આપણને આ કેસીસ હશે તો આપણે પબ્લિક હેલ્થ ઇમ્પોર્ટન્સ માટે એનો ફેલાવો અટકાવીએ એના માટે એ માહિતી મેળવીએ છીએ, જેથી જે પણ એમને આ જાણકારી આપવાની છે, આઈઈસી કરવાની છે અથવા પ્રોટોકોલ આપવાના છે એ આપણે જે તે હોસ્પિટલ અથવા જે તે દર્દી અને એની આજુબાજુના સગાવાલા અથવા કોન્ટેક્ટને આપણે આપી શકીએ. ઠંડીના ચમકારા વચ્ચે ભાવનગર જિલ્લામાં શરદી ઉધરસના કેસમાં વધારો થયો છે. નવેમ્બર માસની તુલનાએ ડિસેમ્બરમાં શરદી ઉધરસની સાથે પાણીજન્ય રોગના દર્દીઓમાં 45% વધારો થયો છે. ડિસેમ્બર માસમાં મનપાના આરોગ્ય કેન્દ્રમાં શરદી અને ઉધરસના 1292 દર્દીઓ નોંધાયા. ભાવનગર શહેરમાં નવેમ્બર માસમાં તાવના 1696 દર્દી નોંધાયા હતા, જ્યારે ડિસેમ્બર માસમાં 1660 દર્દી નોંધાયા. નવેમ્બરમાં શરદી ઉધરસ અને ઝાડા ઉલટીના 357 દર્દીઓની સામે ડિસેમ્બરમાં 525 દર્દીઓ નોંધાયા. પ્રદૂષિત પાણી, પીવાના પાણીની લાઇનમાં ડ્રેનેજ ભળી જવી સહિતના કારણોના લીધે ઝાડાના દર્દીઓમાં વધારો જોવા મળ્યો. ત્યારે તાવ, શરદી સહિતની બીમારીઓમાં જરૂર જણાય તો તાત્કાલિક સારવાર લેવા તબીબો સલાહ આપી રહ્યા છે. ઋતુના અને થોડું ઠંડી વધવાને કારણે શરદીના કેસો થોડાક વધ્યા છે અને અત્યારે દર વર્ષેના જેમ આ વર્ષે પણ થોડુંક વાયરલ સર્ક્યુલેશનના ટાઈમ થોડુંક વધારે હોય એને અમારે પાસે પૂરતા દવા ઉપલબ્ધ છે. તમામ સ્ટાફ અમારે પાસે લગભગ પૂરેપૂરે મેકમ ભરેલો છે અને રૂટીનમાં જે ઓપીડી હોય થોડાક આ ટાઈમ વધારે છે અને કોઈ પણ સિચ્યુએશન પહોંચી વળવા માટે સક્ષમ છે. ત્યારે છેલ્લા 3 વીકના આંકડા જોઈએ તો 372, 349 અને 387 એમ ક્રમવાર કેસો નોંધાયેલ છે. દરેક સેન્ટરમાં નોંધાતા તમામ કેસો ઉપર નજર રાખવામાં આવે છે અને ક્યાંય પણ વધારો નોંધાય તો તાત્કાલિક એ મુજબ કામગીરી કરવામાં આવે છે. હાલમાં જોવા જઈએ તો એવો ખાસ કોઈ વધારો નોંધાયેલ નથી કે જેથી ગભરાવાની જરૂર જણાય. રોકાઈશું એક નાનકડા વિરામ માટે. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી.